તો આજે અનેક જગ્યાએ ખેડૂતોનો હોબાળો પણ જોવા મળ્યો હતો, કારણ કે સમયસર તેમને ખાતરનો જથ્થો નથી મળતો। આજે ખેડામાં ઠાસરા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। એપીએમસીમાં ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોએ નારાજગી દર્શાવી સવારથી લાઇનમાં ઉભા રહે છે ખેડૂતો, છતાં પણ યુરિયા ખાતર ન મળતા રોષ જોવા મળ્યો। અહીંયા સર્વર ડાઉન હોવાનું કારણ જણાવવામાં આવે છે, જથ્થો હોવા છતાં વિતરણ કરવામાં નથી આવતું તેવો દાવો છે ખેડૂતોનો। ફરિયાદને પગલે પુરવઠા મામલતદારે સંઘની વિઝિટ પણ કરી હતી। પુરવઠા મામલતદાર મિલન જાનીને પણ સર્વર ડાઉનનો જવાબ અહીંયા આપવામાં આવ્યો હતો। એક આધાર કાર્ડ પર માત્ર 2 યુરિયાની થેલી મળ્યાનો પણ ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે। સવારના 8 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી અમે લાઇનમાં જ છીએ અને અહીંયાથી જવાબ એવો મળે કે ભાઈ સર્વર ચાલતું નથી, પરંતુ અમે ખેડૂતોની માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર, એવી મારી સમગ્ર ખેડૂતોની અપીલ છે। યુરિયા જે ગાડી આવી છે, યુરિયાનું વેચાણ ચાલુ છે, સર્વર ડાઉન હોવાથી થોડી બપોર પછીનું વેચાણ બંધ હતું। સર્વર રોજ ચાલુ જ હોય છે, પણ આજે 12 વાગ્યા પછીના ટાઈમમાં બંધ થઈ ગયું છે સર્વર। એવું તો ઉપરી સૂચના કોઈ અત્યારે વૈકલ્પિક માટે અમે અત્યારે તો હાલમાં આધાર કાર્ડ જમા લઈને 2 થેલી અત્યારે વિતરણ કરીએ છીએ ઓફલાઈન દ્વારા। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, અહીંયા ખેડૂતોની શું સમસ્યા છે અને શું દાવો થઈ રહ્યો છે ખરીદ વેચાણ સંઘ તરફથી? ચોક્કસથી વિકાસ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ખેડૂતોને જ્યારે ખાતરની જરૂરિયાત છે નવા વાવેતરમાં, ત્યારે જ ખાતરની અછત સર્જાય છે। ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો ઠાસરા ખરીદ વેચાણ સંઘની અંદર ખાતરનો જથ્થો આવ્યો હતો, જેને લઈને આજે વહેલી સવારથી જ ખેડૂતો એટલે કે પુરુષ અને મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં આજે લાંબી કતારો ઊભી કરી અને પોતે ખાતર લેવા ઉભા હતા। પરંતુ જે સંઘ છે તેમના દ્વારા જે સર્વર છે તે સર્વર ન આવવાનું હોવાને લઈને તેમને ખાતરથી વંચિત રાખતા હોવાની વાત બહાર આવી હતી। સમગ્ર મામલે હોબાળો થયો હતો અને સમગ્ર મામલો ઠાસરા મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં આગળ પુરવઠા મામલતદાર જે છે તે જાની સાહેબને ત્યાં સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। જોકે સર્વર ઠપ હોવાને લઈને ખેડૂતોને ખાતર ન મળતું હોવાનું પુરવાર થયું હતું અને તે બાદ સંઘ અને સમજાવટથી ખેડૂતો વચ્ચે જે કહી શકાય કે જે 2 થેલી ખાતરની અત્યારે તો આધાર કાર્ડ ઉપર આપવાનું તેમના શરૂઆત કરી હતી, પરંતુ ખેડૂતોની માગણી ચોક્કસ હતી કે જે 7 વારની અંદર તેમને મળવા પાત્ર જેટલું ખાતર છે તે ખાતર તેમને મળવું જોઈતું હતું ને તેઓ ઓફલાઈન પણ સંઘ દ્વારા આપી શકાય એવું હતું। આમ છતાં તેમને ન આપવાને લઈને ભારે રોષ ઠાલવ્યો હતો। જોકે હવે આવતીકાલે ફરીથી આ જ ખેડૂતો લાઇનમાં ઉભા રહેશે, ત્યારે વેચાણ સંઘ દ્વારા આ લોકો માટે પીવાની પાણી સહિતની જે વ્યવસ્થા કરવાની હતી તે પણ ન કરવામાં આવતા ખેડૂતો ભારે રોષે ભરાયા હતા। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।